યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો। ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। બધાને જય માતાજી, જય માં મોગલ ને બાપા સીતારામ। કેમ છો ફેમિલી? મજામાં? ફેમિલી તમે તો જાણો છો કે 4/4/2025 અમારા દુધાળા નંબર 2 ગામમાં શીણીવાળા હનુમાન દાદાએ ભવ્ય રામકથા ઓજાયેલી છે। તો આજે ફેમિલી એનો 5મો દિવસ છે। તમે ઓલરેડી 1, 2 ને 3 ભાગ જોઈ લીધા છે। સરસ મજાનું ભવ્ય અમારા ગામમાં આયોજન રાખવામાં આવેલું છે। અને તમે ગયા વખતના ભાગમાં જોયું છે ભગવાન શ્રી રામનો જન્મ થયો, તો તમને આજના ભાગમાં ભગવાન શ્રી રામના વિવાહ જોવા મળશે। તો અમારા ઉરુષાબેન સીતા માતા બનશે અને હનુમાન દાદા છે ફરીવાર અમારા ફોરબેન બનશે। તો જો અત્યારે સીતા માતા અત્યારે તૈયાર થઈ રહ્યા છે। જય માતાજી, જય મંગલ અને બાપા સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? મજામાં। તો જો ફરીવાર અમારા ઉરુષાબેન સીતા માતા બનવા જઈ રહ્યા છે। આજે રામના વિવાહ થશે, ફેરા પડશે। તો ઉરુષાબેન તમે કેટલા હેપી, કેટલા ખુશ છો? બહુ હેપી। અને કેવો જોશ ને કેવો ઉમંગ છે, બહુ છે। તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ। અને ફોરમબેન છે એ આપણે પૂંજારી બાપાના ઘરે તૈયાર થઈ રહ્યા છે, હનુમાન દાદા બની રહ્યા છે, બરાબર? તો ચાલો તૈયાર થઈ જાઓ, પછી આપણે ત્યાં જઈએ। ઓકે, જય શીણીવાળા। તો જો ફાઇનલી અમારા સીતા માતા તૈયાર થઈ ગયા છે। જય શ્રી રામ। બેસો, ગાડીમાં બેસો। ચાલો, વાહ ભાઈ વાહ, એક નંબર હો। ફાઇનલી ફેમિલી જો બધા તૈયાર થઈ ગયા છે। જો આ 4 વ્હીલ આવી ગઈ છે, આ બધા આવજો। અને જો આ રામ, લક્ષ્મણ, સીતા, જાનકી માતા બધા તૈયાર થઈ ગયા છે। અને જો 4 વ્હીલ આવી ગઈ છે। અને સામે ટીચર જો એના જોવે છે, તો સામે ટીચર છે અમારા ફોરમબેનના। ચાલો બેસો, હાલો બેસો, હાલો ચાલો બેસો ફટાફટ। હા, રામની બેન છે, તો ચાલો જાઓ જો, હાલો જાઓ જો। આપણે અત્યારે શિણાળમાં દાદા પહોંચી જશે, જ્યાં કથા ચાલી રહી છે। તો જો આપ જોઈ શકો છો સામે હનુમાન દાદાનું મંદિર છે અને રામ, લક્ષ્મણ, જાનકી માતા બધા આવી ગયા છે। સામે કથા છે, હાલો હનુમાન દાદા અંદર વ્યા જાઓ। તો ચાલો આપણે દર્શન તમને કરાવું દાદાના। દાદાની જય, ભગવાન કી જય। દાદાની જય, જય બોલો હનુમાન કી। ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં। તો ચાલો જોઈએ શું શું આજે પ્રસાદીમાં છે। તો આપ જોઈ શકો છો ખમણ કપાઈ રહ્યા છે। જય શીણીવાળા, જય શીણીવાળા। તો આપ જોઈ શકો છો એ ખમણ કપાઈ રહ્યા છે। સામે બેનું પૂરી વણી રહી છે અને આ બધું સીધું સામગ્રી છે। સામે શાક છે। અત્યારે જ્યાં સપ્તાહ ચાલી રહી છે ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ। બધાને રે રામ, સીતા, લક્ષ્મણ, જાનકી બધાને રે જઈ રહ્યા છીએ। તમારા અંતરના પાડીને રામ રામ બોલજો રે, પાડીને રામ રામ બોલજો રે, પાડીને રામ રામ બોલજો રે, પાડીને રામ રામ બોલજો। એ બધા તાળી પાડો। તાળી પાડી નરસિંહ મહેતા નાદ રે રે, તાળી નરસિંહ મહેતા નાદ રે, તાળી પાડી નરસિંહ મહેતા નાદ રે, તાળી પાડી નરસિંહ મહેતા નાદ
એની ઊંડી સ્વીકારી જય હો એની ઊંડી સ્વીકારી કોરા કાગળે રે એની ઊંડી સ્વીકારી કોરા કાગળે મારી રામ રામ બોલ જોરે મારી પાને રામ રામ બોલ જોરે જય શ્રી દાદા જય હો તાળી પાડો તો મારા તાળી ન હોય દ્વારિકાનો જય હો અને આજ દશરથજીને જ્યારે જનક મળ્યા ને ત્યારે રામાયણમાં લખ્યો કે જેમ નામનું બાળક પિતાની ગોદમાં માથું મૂકી અને રડી પડે એમ જ્યારે જનક રડી પડ્યા અને રડતા રડતા એટલું બોલ્યા આ મારી દીકરીઓ છે ને એ મને મારા પ્રાણ કરતા પણ વધારે વહાલી છે. તમે કદાચ મારી ચારે દીકરીઓની કાંઈક ભૂલ થાય ને તો તમે એમ સમજો કે જનક મહારાજે આને સંસ્કાર નહોતા આપ્યા. દીકરીને તમે માફ કરજો. એક બાપ પોતાની દીકરી પ્રત્યે આટલી ભલામણ કરે છે, પણ જનક મહારાજને થોડી ખબર હતી કે સીતા જેવા અયોધ્યામાં જશે તો સીતાજીના માટે ચિત્રકૂટમાં ઝૂંપડી તૈયાર છે. અહીંયા તો उम्मीदों की दुनिया हर हिंसा बसा देता है, उम्मीदों की दुनिया हर हिंसा बसा देता है, पाता है वो जो तकदीर लाता है. વિધાતાના મેઘમાં આ દુનિયામાં કોઈ મેઘ મારી શક્યું નથી. આટલી આટલી લાડકોટથી ઉછરેલ સીતા, રામાયણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે સીતાજીએ આ ધરતી ઉપર પગ નથી દીધો. પલંગ પીઠ તજી ગોદ હિલોરા, સીતાજી પલંગ ઉપરથી પીઠ ઉપરથી પાટલા ઉપર, એ ધરતી ઉપર પગ નથી દીધો. એ સીતાજી એને જ્યારે 14 વર્ષ સુધી વનવાસ થયો અને કુશકાંડ ખુલ્લા પાણી, વિચાર તો કરો, આનું નામ દુઃખ છે. આપણને કેટલા ભગવાને સુખી બનાવ્યા, આપણને કેટલું સુખ આપ્યું, છતાં દુઃખ તો કોને કહેવાય કે રામ અને સીતા જેને આ ધરતી ઉપર પગ નથી દીધો, એ જ્યારે 14 વર્ષ સુધી દર દર ભટકે, ખુલ્લા પગે, ટાઢ, તડકો, વરસાદ, આપણા ઉપર તો ભગવાન દુઃખ નથી આપ્યું, આપણે તો બહુ સુખી બનાવ્યા ભગવાને. તો અત્યારે ભગવાન શ્રી રામની હમણાં થોડી વાર પછી આરતી થશે. તો જાવે એટલું બધું સાઉન્ડ સિસ્ટમ છે, આવું બધું રામ ભરોસે આવેલા છે. સાથે
ફેમિલી તો અત્યારે કથાની પૂર્ણાવતી થઈ ગઈ છે અને બધા અત્યારે જમવા ગયા છે. તો જો સામે જમવાનું ચાલી રહ્યું છે અને અહીંયા આપણે ગોળા બનાવી રહ્યા છે જે આજના દિવસે સાવ ફ્રી. તો જો અમારા ફોરમ બેન, ઉરુષાબેન બધા ગોળા ખાઈ રહ્યા છે. તડકો છે ને બહુ, પછી તમારે નિરાતે જમી લેજો. ઓકે. वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूता तुलित बल धामा महावीर विक्रम हनुमा రామ బంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా ફેમિલી તો આપણે બરોબર હનુમાન દાદાના મંદિર સામે બધાને પ્રસાદી લેવા બધા ભગવાનને બેસાડી દીધા છે. ચાલો બધા પ્રસાદી લેવા. તો જો બધા પ્રસાદી લઈ રહ્યા છે કેમ કે ત્યાં ગળદી છે એટલે આપણે ભગવાનનું નોખું લાવ્યા છીએ જમવાનું. તો નિરાતે બધા ભગવાન જમી લો. સીતાજી તમે પણ નિરાતે જમી લેજો. જમજો નિરાતે. કાંઈ લાવવું છે કંઈ? હે કેજો જે જોતું એ લઈ આવીશું ને હું. ફેમિલી તો આપણે પણ સરસ મજાનું જમી લીધું છે. તો હવે જઈએ છીએ ઘરે અને સવારે 9 થી 12 ને બપોરે 3 થી 6 સપ્તાહ શરૂ થશે 3 થી 6. તો ચાલો બેસો. ચાલો જય શિણીવાળા દાદા. ફેમિલી રામ સીતા લક્ષ્મણ જાનકી માતાના વિવાહ જોઈ અને જો આવી જશે ઘરે અત્યારે. અને જો અમારી બંને દીકરી પણ થાકી ગઈ છે ને આજે. હે આજે તો ડબલ વાર બન્યા. હે તમને ખબર હતી કે તમે આજે બીજી વાર બનશો એમ? હે નહીં ને? કેમ કે ફેમિલી હું સવારમાં મારા દુકાનનો માલ લેવા જવાનો હતો તો હું અડધે પહોંચી ગયો, જાદરા વટી ગયો. ત્યાં ફોન આવ્યો કે તાત્કાલિક રામ સીતા લક્ષ્મણ અને જાનકી માતાને તૈયાર કરવાનો છે. હું અડધેથી મોંથી પાછો આવી અને ફટાફટ તૈયાર કર્યા. ખબર બેન? તો જય શ્રી રામ. તો આજે તો ડબલ વાર સપનું પૂરું થઈ ગયું. હે બે બહેનોનું. હે સાલું સ્કૂલ મેકીને વી આવ્યા છો ને? હે વાહ. આપણે અહીં વિડીયો પૂરો કરવો. હે જય માં મંગલ